રાજકોટમાં વીજ શોક લાગવાથી યુવતીનું મોત નીપજ્યું હતું, જે અંતર્ગત આજે શહેરના પ્રથમ નાગરિક નૈનાબેન પેઢડિયાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું। એટલું જ નહીં, તેઓએ રોશની વિભાગને તાકીદે સૂચના પણ આપી હતી કે જે શહેરમાં વાયરો હોય તેને બંધ કરી દેવામાં આવે અને જરૂર લાગે તો નવા વાયરો નાખવામાં આવે। સાથોસાથ તેઓએ પરિવારજનોને સાંત્વના પાઠવતા જણાવ્યું હતું કે આ દુઃખને ભૂલી ન શકાય, પરંતુ વરસાદની ઋતુમાં જે રોશની વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય તેને ઝડપભેર આગળ ધપાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। આમ જોઈએ તો જે મૃતક છે એના આત્માને ભગવાન શાંતિ આપે, પણ ક્યાંક ને ક્યાંક રોશની વિભાગમાં પણ ચોમાસાની સિઝનની અંદર ક્યાંય પક્ષીઓ બેઠા હોય અથવા પતંગના હિસાબે જે ઓપન વાયર થઈ ગયો હોય એ વાયર નીચે પડ્યો છે, આ એક ગંભીર દુર્ઘટના તો છે। પણ રોશની વિભાગમાં અમે આ બાબતે પણ જાણ કરેલી છે કે ચોમાસું છે અને ક્યાંય ને ક્યાંય આવા અકસ્માત ન થાય એના માટેની આપણે ખૂબ તકેદારી રાખવી જોઈએ। આજે માણસ છે, કાલ સવારે પશુ પક્ષીને પણ આવી હાનિ થઈ શકે, એના માટે તેને સાવચેતી પગલાં લેવા ખૂબ અનિવાર્ય છે। આ બાબતે અમે રોશની વિભાગને પણ અમે જાણ કરી દીધી છે કે આવા કોઈ વાયર હોય તો એને તાત્કાલિક બદલી દેવા અને નવા વાયરને ગંભીર કોઈ પ્રશ્ન આવે એ પહેલા આપણે સાવચેત રહેવું। હા, ખુલ્લા વાયર છે કે તમને વાત કરી કે ક્યાંક પતંગનો દોરો ફસાઈ ગયો હોય અથવા સતત બે વાયરના ઘર્ષણને હિસાબે પણ એ વાયર ઓપન થઈ ગયો હોય તો 100% એ વીજળી કરંટ લાગવાની ગંભીર ઘટના બની શકે છે। એના માટે થઈને અમે રોશની વિભાગને જાણ કરેલી છે કે મેઇન પાવર જે જતો હોય ત્યાં આપણે સઘન ચેકિંગ કરો અને બદલાવાની જરૂર હોય તો તાત્કાલિક ધોરણે એ બદલાવી પડે।